હેલો ગાઈસ, તો આજે આપણે બનાવવાનો છે આ સિઝનનો પહેલો મેંગો શ્રીખંડ. તેના માટે અહીં આપણે દહીં લઈ લીધું છે અને આવી રીતે છે ને આપણે પોટલી બાંધી અને દહીંને મૂકી દેસી 6 થી 7 કલાક માટે. તો અહીંયા તમે જોઈ શકો છો મારી પોટલી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને ટીંગાળી દેસી. તો છે ને એક્સ્ટ્રા જેટલું પાણી હશે ને બધું નીકળી જશે અને આપણે છે ને શ્રીખંડ માટે એકદમ મસ્ત દહીં મળી જશે. તો તમે અત્યારે જોઈ શકો છો એકદમ સરસ આપણું દહીં તૈયાર થઈ ગયું હતું. હવે આપણે એને થોડુંક મિક્સ કરી નાખીને એકદમ સરસ ક્રીમી થઈ જાય ને પછી આપણે એમાં એડ કરી દઈશું દરેલી ખાંડ. ખાંડ આવી ગઈ છે, ફરી એને એકવાર મિક્સ કરી લેશી અને પછી આપણે એમાં એડ કરી દઈશું મેંગો પલ્પ. તો અહીંયા આપણો મેંગો પલ્પ એડ કરી અને ફરીથી એને મિક્સ કરશી અને તમે એનો કલર જુઓ કેટલો મસ્ત આવી ગયો છે. તો અહીંયા આપણું મેંગો શ્રીખંડ એકદમ મસ્ત બની ગયું છે ને આપણે એમાં થોડીક એડ કરશી જેલી અને મેંગોના ટુકડા. પછી આપણે એને લઈ લેશી પ્લેટમાં અને આપણે એને એકદમ મસ્ત સેટ કરશી અને ગાર્નિશ કરશી કાજુ બદામ અને પિસ્તાથી. તો અહીંયા આપણું શ્રીખંડ એકદમ તૈયાર થઈ ગયું છે. ગાર્નિશ પણ આપણે એને કરી લીધું છે અને આ છે આપણું મેંગો શ્રીખંડ ખાવા માટે તૈયાર. કોને કોને મેંગો શ્રીખંડ પસંદ છે?